નમસ્કાર વાલા દર્શક મિત્રો, સ્વાગત છે આપણું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો મિત્રો 15 મિનિટ પહેલાં આવ્યા છે એક મોટા સમાચાર જે ગુજરાત રાજ્યના પેન્શનરો માટે છે। તો સરકારે આખરે ઝૂકવું પડ્યું છે, તેમજ 18 મહિનાનું ડીએ એરિયર્સનો પહેલો હપ્તો છે તે જાહેર કરવામાં આવ્યો છે। તો રાજ્યના પેન્શનરો આનંદમાં આવી ગયા છે આ જાહેરાતથી। તો મિત્રો વિડીયોમાં સંપૂર્ણ વિગતવાર વાત કરવાના છીએ, એટલે વિડીયો તમે અંત સુધી જોઈ લેજો। અને હજી સુધી આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઈલી આવી જ માહિતી મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો। તો શરૂ કરીએ આજનો વિડીયો। તો વાત કરીએ તો મોંઘવારી ભથ્થામાં સુધારો થયા પછી હવે કર્મચારીઓને 3 મહિનાનો બાકી પગાર મળશે, તેમજ કર્મચારીઓના 18 મહિનાના બાકી પગાર અંગે એક મોટું અપડેટ આવ્યું છે। તો કર્મચારીઓ આ બાકી રહેલા એરિયર્સની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। તો આ 50 લાખ કેન્દ્રીય કર્મચારીઓ અને 65 લાખ પેન્શનરો માટે 18 મહિનાના ડીએ બાકી રકમ પર એક ખાસ અપડેટ છે મિત્રો। તો ડીએ બાકી 18 મહિના સરકાર દ્વારા દર વર્ષે 2 વાર મોંઘવારી ભથ્થામાં સુધારો કરવામાં આવે છે। તો પહેલું પુનરાવર્તન જાન્યુઆરીમાં અને બીજું પુનરાવર્તન જુલાઈમાં કરવામાં આવે છે। આ અંતર્ગત સરકાર મોંઘવારી ભથ્થામાં વધારો કરે છે, જેનાથી કર્મચારીઓના પગારમાં વધારો થાય છે મિત્રો। તો વાત કરીએ તો 2020માં મોંઘવારી ભથ્થું બંધ કરવામાં આવ્યું હતું। તો 2020માં ફક્ત દેશ જ નહીં પરંતુ સમગ્ર વિશ્વએ કોવિડ રોગચાળાનો સામનો કર્યો। આ કારણે સરકારે 18 મહિના માટે મોંઘવારી ભથ્થામાં વધારો અટકાવી દીધો હતો। આવી સ્થિતિમાં કર્મચારીઓને 3 હપ્તાનો ડીએ આપવામાં આવ્યો ન હતો। તો હવે કન્ફેડરેશન દ્વારા ફરીથી આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે। તો કોવિડ-19 દરમિયાન બંધ કરાયેલા મોંઘવારી ભથ્થાને મુક્ત કરવાની 50 લાખ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને 65 લાખ પેન્શનરો દ્વારા લાંબા સમયથી માંગ કરવામાં આવી રહી છે। તો હવે તે ફરીથી સેન્ટ્રલ ગવર્મેન્ટ એમ્પ્લોઈઝ એન્ડ વર્કર્સ કોન્ફેડરેશન દ્વારા આપવામાં આવ્યું છે। તો આ મુદ્દો ફરી એકવાર ઉઠાવવામાં આવ્યો છે દોસ્તો। તો આ બાબતે પરિપત્ર જારી કરવામાં આવ્યો છે। તો કન્ફેડરેશન દ્વારા એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે, જે મુજબ વિવિધ માંગણીઓમાંની એક કોવિડ રોગચાળા દરમિયાન મોંઘવારી ભથ્થાના બાકી રકમ રોકવાની છે। તો આ ચૂકવવું પડશે। તો મોંઘવારી ભથ્થાના બાકી પગાર સહિત અનેક માંગણીઓ પરિપત્ર દ્વારા ઉઠાવવામાં આવી છે। તો આનો વહેલી તકે ઉકેલ લાવવા માંગ કરવામાં આવી છે દોસ્તો। તો 7 માર્ચ 2025ના રોજ જારી કરાયેલા એક પરિપત્રમાં કન્ફેડરેશને જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારના ધ્યાનના અભાવે તેમની કાયદેસર માંગણીઓ હજુ સુધી પૂર્ણ થયેલ નથી। તો આ મુખ્ય માંગણીઓ છે। ફેડરેશન દ્વારા 8મા પગાર પંચની વહેલી રચનાની માંગ કરવામાં આવી છે, તેમજ જૂની પેન્શન યોજના પુનઃસ્થાપિત કરવી જોઈએ, તેમજ કોરોના દરમિયાન રોકાયેલી રકમ 3 હપ્તામાં ચૂકવવાનું સૂચન પણ આપ્યું છે દોસ્તો। તો ત્યારબાદ જોઈએ તો મોંઘવારી ભથ્થા પર સરકારનું વલણ શું છે। તો કેન્દ્ર સરકારના કર્મચારીઓની સતત માંગણીઓ છતાં સરકારનું વલણ પહેલાંની જેમ સ્પષ્ટ છે। તો આ અંગે સરકાર દ્વારા અનેક વખત સ્પષ્ટતા આપવામાં આવી છે। તો સરકારનું કહેવું છે કે બાકી રહેલા ડીએ બાકી રકમ ચૂકવવામાં આવશે નહીં। તો સરકારે કહ્યું છે કે નાણાકીય ભંડોળના અભાવે આ શક્ય નથી મિત્રો। તો ત્યારબાદ વાત કરીએ તો 1 કરોડથી વધુ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો 8મા પગાર પંચના સમાચાર પર ધ્યાન આપી રહ્યા છે। તો આ કમિશનની રચના જાન્યુઆરી 2023માં જાહેર કરવામાં આવી હતી, પરંતુ અત્યાર સુધી સરકારે પેનલના સભ્યોની નિમણૂક કરી નથી। તો એવી અપેક્ષા છે કે આવતા વર્ષ સુધીમાં આ કમિશન પગાર અને પેન્શનમાં સુધારો કરવા માટે તેમની ભલામણો રજૂ કરશે। તો વિવિધ મીડિયા અહેવાલો અનુસાર કર્મચારીઓ અને પેન્શનરોના મોંઘવારી ભથ્થાને મૂળ પગાર સાથે મર્જ કરવાની યોજના છે। તો અગાઉના પગાર પંચોમાં ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરવામાં આવે તે પહેલાં મૂળ પગારને ડીએમાં સમાવિષ્ટ કરવામાં આવતો હતો। તો જો કે અહેવાલો મુજબ જો બેઝિક પગારને ડીએ સાથે મર્જ કર્યા પછી ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરવામાં આવે તો તે ઘટી શકે છે મિત્રો।
તો મિત્રો આ ત્યાજની માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને રોજે રોજ આવી જ અપડેટ જોવા માટે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.